અલગ ન કરી શકાય? આટલા વર્ષો વીત્યા છે, હજુ એની એ જ પરિસ્થિતિ છે સાહેબ. 11 કેવી છે એ શહેર વિસ્તારની અંદરથી નીકળે છે, જે કોકની અગાસી ઉપરથી પણ નીકળે છે, કે જે બાળકો છે રમતા રમતા ક્યારેક સાહેબ હાથથી પકડી લીધું ને તો કેવડી મોટી મુસીબત ઉભી થશે. પાલિકાની મંજૂરી મળે એટલે કામ ચાલુ. તો સાહેબ નગરપાલિકા મંજૂરી કેમ નથી આપી રહી? ક્યાં કારણોસર નથી આપી રહી કરવાનું છે. હવે સાહેબ ચોમાસું માથે આવે છે ને તો પ્રી મોન્સૂનની કામગીરીની અંદર ખાસ જરૂરી છે સાહેબ. અમી છાટણા પડશે એટલે એટલા બધા ફોલ્ટ થશે. એક બેન છે જે બેવા છે, ઇટ મીન્સ કે વિધવા છે, એમના ઘરની અંદર સાહેબ કોઈ કમાનારું નથી, એક નાનું બાળક છે. માંગરોળમાં અવારનવાર પાવર ફોલ્ટ થાય છે. એનું નિવારણ વહેલી તકે લેવામાં આવે. ચોમાસું માથે છે એટલે માંગરોળ ટાઉન સબ ડિવિઝનમાં આવતા જે સમગ્ર જે કોઈ પણ આજુબાજુના વિસ્તાર છે એની અંદર કાયમી વીજ ધાંધિયા, લો વોલ્ટેજ અને વીજ વાયરો તૂટવા જેવી સમસ્યાઓ રહે છે સાહેબ. કે માંગરોળ શહેરની અંદર અંદાજિત 20 થી 30 હજાર જેટલા કનેક્શનો છે. આ કનેક્શનોની અંદર બંદર ફીડર છે, લાલબાગ ફીડર છે, ત્યાર પછી સંસ્થા ફીડર છે વગેરે, કે જેની અંદર અવારનવાર ફીડરો ફોલ્ટ થાય છે અને એ ફોલ્ટના લીધે માંગરોળ શહેરની પ્રજાએ સાહેબ ક્યાંક ને ક્યાંક હાલાકી ભોગવવી પડે છે. હવે તો સાહેબ ઉનાળો કેટલો જબરદસ્ત છે, એની અંદર રાત્રિ દરમિયાન 2-3 વખત લાઇટો જાય છે અને 1-2 કલાક સુધી લાઇટો આવતી નથી. ગયા વખતે તો એવું બન્યું 2 દિવસ પહેલા કે આખી રાત્રિ દરમિયાન લાઇટ ગઈ, પરંતુ ટીસી બદલાયું એ બીજા દિવસે. હવે સાહેબ મુદ્દા નંબર 1 ખાસ છે કે વારંવાર વીજ પુરવઠો છે કલાકો સુધી બંધ રહે છે. એની અંદર ઘણા એવા છે કે જે શ્વાસના દર્દીઓ છે સાહેબ, વિદ્યાર્થીઓનો આ લાઇટ વીજળી જવાના લીધે અભ્યાસ બગડે છે. ઘણા બધા એવા દર્દીઓ છે કે ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે અને સાહેબ એના લીધે હાલાકી ભોગવવી પડે છે સાહેબ. મુદ્દા નંબર 2 ખાસ એ છે કે સિંગલ ફેઝ કનેક્શનમાં જે વોલ્ટેજ છે એ લો મળે છે. ભાગ્યે જ ક્યાંક એવું બને છે કે 240 વોલ્ટ, 240 તો ઠીક ક્યારે મળતા જ નથી, 180 વોલ્ટ હોય, 170 વોલ્ટ હોય, 230 વોલ્ટ હોય સાહેબ. એના લીધે જે કંઈ પણ વોલ્ટેજ છે એ વોલ્ટેજ વધારે પ્રમાણની અંદર મળે. બીજું સાહેબ કે નગરપાલિકા છે, નગરપાલિકાનું પાણી 7-8 દિવસે આવે છે. હવે બને છે એવું કે જયારે પાણી આવ્યું હોય ત્યારે જીડીશે ગુલ થઈ જાય, એટલે ફરી પાછું બહારથી લોકોએ પાણી પીવાનું મંગાવવું પડે છે. એટલે સાહેબ આની ઉપર ખાસ ફોકસ કરવામાં આવે. સ્થાનિક કચેરીએ માંગરોળ ટાઉનની અંદર સાહેબ સૌથી મોટો પ્રશ્ન કે કોલ સેન્ટર ઉપર ગમે ત્યારે ફોન કરો ને, કાં તો ફોન બિઝી આવતો હોય અથવા કાં પછી એ લોકોને સેટિસ્ફેક્શન વાળો જવાબ મળતો નથી. પહેલા પણ અમે આ બાબતને લઈને અરજી આપેલી હતી માંગરોળ શહેર વતી કે સાહેબ તમારા ફોલ્ટ સેન્ટરની અંદર જે કંઈ પણ હેલ્પલાઇન નંબર, જે કોઈ પણ નંબર હોય એ માત્ર અત્યારે સાહેબ કેટલા નંબરો ચાલુ છે? 3 નંબર ચાલુ છે. 3 નંબર ચાલુ છે સાહેબ. કાલે રાત્રે મને એવું કહેવામાં આવ્યું કે 2 નંબરો જ ચાલુ છે. એટલે મોબાઈલ નંબર છે ને એ 2 ચાલુ છે, એક લેન્ડલાઇન ને ગણો એટલે 3 નંબર ચાલુ છે. ઓકે સાહેબ, એ 3 નંબર છે તો સાહેબ ફીડરો કેટલા છે? વધારે છે. ઓકે, 5 અર્બન ફીડર છે, 2 જ્યોતિગ્રામ છે ને 4 ખેતીવાડી છે, પ્લસ બીજા 2 ખેતીવાડી પાર્ટમાં આવે છે. 11 ને 45 તમે જે લો વોલ્ટેજ ની જે રજૂઆત કરો છો ને ભાઈ, છેલ્લા 2 મહિનામાં 2-2.5 મહિનાના સમયગાળામાં લગભગ 4 જેટલા ટીસી બાયફર્ગેટ કરીને ચાલુ કર્યા છે. એ લો વોલ્ટેજ સમસ્યા વાળા છે. બરાબર છે. અને તમામની લગભગ ઇદ્રીશભાઈ ને ખબર છે. બરાબર. બીજા અમારા પ્લાનિંગમાં જ છે કે જે લો વોલ્ટેજ વાળા છે ત્યાં લો વોલ્ટેજ ના જે 3 ટ્રાન્સફોર્મરના 3 ફેઝ ને બેલેન્સ કરવાનું કામ એ ચાલુ જ છે. એલટીએબી કેબલ જે તમે વાયર તૂટવાની વાત કરી હતી, એલટીએબી કેબલ બદલવાનું કામ ચાલુ છે. બરાબર છે. આજે પણ કામ ચાલુ છે સાહેબ. આજ વર્ષો, ખાસ હજી રજૂઆત મારી બાકી છે કે આજ વર્ષો વીતી ગયા, અત્યાર સુધી જે પરિસ્થિતિની અંદર વાયરો જાય છે 11 કેવી એ જ પરિસ્થિતિમાં જાય છે. અગાઉ પણ આપણે એવું કીધું હતું કે સાહેબ આ જે કંઈ પણ વાયરો છે એને અંડરગ્રાઉન્ડ કરો. બરાબર. બીજી સ્માર્ટ મીટરની વાતો છે એ આપણે પછી કરીએ, પરંતુ સાહેબ બીજું ખાસ એ છે કે ચાલો 3 નંબર છે, હવે ફોન અટેન્ડ થતા નથી, લોકોને સેટિસ્ફેક્શન વાળો જવાબ મળતો નથી સાહેબ. કાલે રાત્રિ દરમિયાન જ જયારે ઇન્દિરાનગર વિસ્તારની અંદર, એટલે કે મારા વિસ્તારમાં સંસ્થા ફીડરની અંદર જયારે લાઇટ ગઈ સાહેબ, હવે સંસ્થા ફીડર માની લો કે છે બાયપાસની પાછળની બાજુ ક્યાંક ફોલ્ટ થાય છે તો એ બધું ભોગવવું કોને પડે છે? આ વિસ્તારના લોકોને પણ ભોગવવું પડે છે. તો સાહેબ એનું કનેક્શન અલગ ન કરી શકાય? આટલા વર્ષો વીત્યા છે, હજુ એની એ જ પરિસ્થિતિ છે સાહેબ. 11 કેવી છે એ શહેર વિસ્તારની અંદરથી નીકળે છે, જે કોકની અગાસી ઉપરથી પણ નીકળે છે, કે જે બાળકો છે રમતા રમતા ક્યારેક સાહેબ હાથથી પકડી લીધું ને તો કેવડી મોટી મુસીબત ઉભી થશે. આ પરિસ્થિતિઓ પણ માંગરોળની અંદર છે સાહેબ. તો સાહેબ તમારા 5 ફીડર છે ને, એમાંથી 4 ફીડર અંડરગ્રાઉન્ડ માટે મંજૂર થઈ ગયા છે.
જે નગરપાલિકાની મંજૂરી મળે એટલે કામ ચાલુ તો સાહેબ નગરપાલિકા મંજૂરી કેમ નથી આપી રહી? ક્યાં કારણોસર નથી આપી રહી? ઓફિસર સાહેબને પણ રૂબરૂ 2 વાર મળી આવ્યા છે, રિટર્નમાં પણ આપેલું છે. ત્યારે એ લોકોનું એવું કહેવાનું હતું કે માંગરોળ સિટીમાં જે ગટર વ્યવસ્થા કંઈક કરવાની હતી, બરાબર છે, એનું આયોજન થાય એ પેલા અમે તમને મંજૂરી આપીએ તો કદાચ એવું બને કે બે પાછું એ અમારે ગટર યોજનામાં નડે. બરાબર છે. એટલે અમારું જે ફૂલ ફાઇનલ પ્લાનિંગ થઈ જાય પછી અમે તમને વેકેલિયન્સ આપી શકીએ. બરાબર સાહેબ, પરંતુ આ જે કોલ સેન્ટર છે સાહેબ, સેટિસ્ફેક્શન વાળો એટલીસ્ટ જવાબ પણ મળી જાય ને લોકોને, તો પણ એ લોકો ક્યાંય પ્રકારને એ અગ્રેસર ના થાય, ક્યાંય ઉગ્ર ન થાય. સાહેબ કાલે રાત્રે દરમિયાન મેં પોતાએ અહીંયા કોલ સેન્ટર ની અંદર એટલા કોલ કરેલા છે, મને કોઈ જવાબ નથી મળ્યો. ત્યાર પછી જે કોઈ પણ અધિકારીઓ છે, અધિકારીઓને પણ ફોન કરેલા છે. કાલે મારો ચૌધરી સાહેબે કોલ ઉપાડ્યો, ચૌધરી સાહેબ સાથે મારી વાત થઈ, ત્યાર પછી લાઈટ આવી. સાહેબ આ પરિસ્થિતિ અવારનવાર બને છે ને, લોકો અમને ફોન કરે છે કારણ કે એ લોકોને ખ્યાલ છે કે અહીંયાથી અમારું કંઈક સોલ્યુશન થઈ શકે એમ છે, એટલા માટે કરીને. પીજીવીસીએલ ના ફોલ્ટ એન્ડ કર્મચારી છે સાહેબ, એ કર્મચારીઓને હવે એવું કેટલી ટીમ છે સાહેબ આપણી પાસે ટોટલ? ફોલ્ટ સેન્ટર ની સવારે 2 ટીમ રાખીએ છે. ઓકે, એક ઇમરજન્સી વાળી એટલે 3 ટીમ સવારે બપોરના 2 ટીમ રાખીએ છે, 4 થી 12 માં એક નાઇટ દરમિયાન રાખીએ છે. એક નાઇટ દરમિયાન રાખીએ છે. કાલે સાહેબ 2 જગ્યાએ ફોલ્ટ થયો, એક નાગદા વિસ્તારમાં ફોલ્ટ થયો અને એક સંસ્થા ફીડ, 2 માં ફોલ્ટ થયો. હવે એક ટીમ જયારે નાગદા વિસ્તારની અંદર ફોલ્ટ શોધે, ઓછામાં ઓછું 1 કલાકથી 1.5 કલાક કે 2 કલાક લાગી જતી હોય, સમજી શકાય આ વસ્તુને. તો સાહેબ એ 1.5-2 કલાક ત્યાં ફરી પાછા જશે, 2 કલાક બીજે એટલે 4 કલાક બગડશે. માહોલ એવો છે, અતિશય ગરમી છે, બાળકોના હાલ બેહાલ હતા રાત્રિ દરમિયાન. તો સાહેબ તો વધારે ને વધારે ટીમ ઉમેરવામાં આવે, જે કોઈ પણ કર્મચારીઓ છે કર્મચારીઓની ભરતી કરવામાં આવે, તો જેથી કરીને બીજા કર્મચારીઓની પણ રોજગારી નીકળે અને ત્યાર પછી આ જે કોઈ પણ લોકો છે એ લોકોને સાહેબ ક્યાંક શાંતિ મળી શકે. આ ખાસ સાહેબ તમને કહેવાનું છે. હવે સાહેબ ચોમાસું માથે આવે છે ને, તો પ્રી મોન્સૂનની કામગીરીની અંદર ખાસ જરૂરી છે સાહેબ. અમી છાંટણા પડશે એટલે એટલા બધા ફોલ્ટ થશે. ત્યાં ક્યાંય પણ ઝાડના પાંદડાઓ છે, ડાળીઓ છે, જે કંઈ પણ વાયરની અંદર અડે છે એને વહેલી તકે એનું ટ્રીક કટિંગ કરવામાં આવે. પછી સાહેબ જે કંઈ પણ જર્જરિત વાયરો છે અને જે પોલ છે સાહેબ, આપને ખ્યાલ છે ખરો કે જે તે વિસ્તારોની અંદર કેવી જર્જરિત હાલતમાં પોલ ઉભા છે સાહેબ? હું તમને બતાવું સાહેબ, કાલે જ મને ત્યાંથી એક ફોન આવ્યો કે સાહેબ આ તમે જો તો ખરા, આ પોલની હાલત તમે જોશો ને તમે એમ કહેશો કે શું હાલત છે. આ મીઠીવા વિસ્તારની અંદરનો છે, આ જુઓ સાહેબ, આ કોની ઉપર ઉભો છે? બાજુમાં નવો પોલ ઉભો કરી દીધો, બાજુમાં ઉભો છે ને સાહેબ. આ તો ગમે ત્યારે લોકો 3 વખત કોન્ટ્રાક્ટરને આ રજૂઆત મેં કીધી હતી કે અમને એલટી કે માલ નથી આપતા, પોલનો ઓર્ડર આપે તો સાહેબ જોડાઈને પૂરું થઈ જશે. પૂરો પોલ એમને બધું છે, શનિવારે કરાવી દે સાહેબ. આ 4-5 વિસ્તારોની અંદર આવા પ્રકારના પોલો ઉભા છે કે જે પોલ ગમે ત્યારે પડશે, ગમે ત્યારે ધરાશાયી થશે ને એનાથી સાહેબ કોઈ પણ પ્રકારની જાનમાલની નુકસાની થવાનો સૌથી મોટો ભય છે સાહેબ. સાહેબ બીજું એ કે ટ્રાન્સફોર્મરની અંદર જે કંઈ પણ ઓઇલિંગ છે એ ઓઇલિંગ કરવામાં આવે, જેથી કરીને ટીસી બગડે નહીં અને એ ચાલુ રહે. સાહેબ વર્ષો વીત્યા છે, હજી સુધી ઘણી જગ્યાએ એવા ટીસી છે કે સાહેબ એમને એમ છે, હજુ સુધી એને બદલાવવામાં નથી આવ્યું. અને સાહેબ જે જ્યાં હવે વિસ્તાર વધ્યો છે સાહેબ, સમજો એક વિસ્તાર, અત્યારે આપણે માની લો કે પીજીવીસીએલ નું આ એક સેન્ટર છે, હવે પીજીવીસીએલ નું બીજું સેન્ટર વધે તો આપણે સાહેબ લાઇટ ત્યાં વધારે પુરવાર કરવી પડશે, વોલ્ટેજ વધારે જશે. એટલે એ માટે કરીને ટીસી સાહેબ મોટા મુકાવડાઓમાં, ક્યાંક 63 નું છે તો ક્યાંક 100 ના મુકાવડાવવામાં આવે. એ પ્રમાણે કંટ્રોલ રૂમ અને ઇમરજન્સી ટીમ સાહેબ, કોઈ પણ એવી પરિસ્થિતિ ઊભી થાય છે બરાબર, તો એની અંદર વહેલી તકે 24 કલાક સાહેબ એક ટીમ હાજર હોવી જોઈએ કે એ તાત્કાલિક ત્યાં નિવારણ લઈ શકે. સાહેબ માંગરોળના લોકો છે, નિયમિતપણે વીજ બિલ ભરે છે અને સાહેબ એ લોકોને ગુણવત્તા યુક્ત વીજળી મળે એ જોવાનું કાર્ય આપ સૌનું છે સાહેબ. સાહેબ માંગરોળના લોકો વતી મારી આજની રજૂઆત એ છે કે જે કોઈ પણ ગંભીર સમસ્યાઓ સર્જાય છે અત્યાર સુધી, એ હવે પછીથી ન સર્જાય. સાહેબ આપનું નામ મેં ઘણા મુખે સાંભળ્યું છે કે રાઠોડ સાહેબ જે છે એમનો સ્વભાવ અને એમની કામ કરવાની ઢબ જે કોઈ પણ અધિકારીઓ આવ્યા છે એનાથી સવિશેષ છે અને બહુ સારું છે. લોકો માટે કરી અને એ સારી રીતે પોતાની નિષ્ઠાથી કાર્ય બજાવે છે. એટલે આપ સાહેબ પાસે સાહેબ હું અને માંગરોળના તમામ લોકો એવી આશા રાખીએ છીએ કે આપ ત્વરિત ધોરણે જે કોઈ પણ આપનાથી છૂટતું બનતું હોય એ કરો અને ત્વરિત ધોરણે સાહેબ આને પગલા લો. જે પ્રશ્ન છે એનો જવાબ આપી દો. હા આપી દો સાહેબ. અમારું આયોજન કે પ્લાનિંગ છે. જી તમે જે હમણાં પ્રી મોન્સૂનની કામગીરીની વાત કરી તો તમને પેલું નાગદા ફીડરની વાત કરીએ. નાગદા ફીડરમાં આપણે પુલ સુધીનું કામ થયું છે મેન્ટેનન્સનું, બરાબર છે. 2 શટડાઉનનું કામ થયું છે, 1 શટડાઉનનું બાકી છે. સિટી ફીડર ઓલમોસ્ટ પૂરું કરી દીધું છે. સંસ્થા ફીડરમાં કોલેજ સુધી પહોંચ્યા છે, એમાં 1 શટડાઉનનું કામ બાકી છે. બંદર ફીડર થઈ ગયું છે.
લાલબાગ ફીડરમાં 50% નહીં પણ 90% જેટલી કામગીરી પૂરી થઈ ગઈ છે. એટલે માઇનોર એક દિવસ એક શટડાઉન ટૂંકમાં જે 2-3 કલાકનું હોય એવું કામ બાકી છે. હવે વાત રહી જર્જરિત વાયરોની, LTAB કેબલ. આજે છેલ્લા 10 દિવસથી હું 2 માણસને એમાં લોડ બેલેન્સિંગમાં રાખું છું. પ્રશ્ન એવા છે, દિવસ દરમિયાન કઈ પ્રશ્ન નથી આવતા. હવે નવો એક જે કઈ ને ટ્રેન્ડ કે એ પ્રમાણે રાત્રિના લો વોલ્ટેજના સમસ્યા ચાલુ થઈ છે 4:30 રોજ હું 2 માણસને રાખું છું, લોડ બેલેન્સિંગ કરાવીએ છીએ. LTAB કેબલ બદલવાની કામગીરી ચાલુ છે. લગભગ 10 જેટલા TC માં બદલી નાખ્યા અને આજે લાલબાગમાં બદલીએ છે. હવે એના સિવાયનું અમારું સર્વે ચાલુ છે જે જર્જરિત જે હોય એમાં. અને બીજું તો ખાસ એ છે કે જે લો વોલ્ટેજની સમસ્યા માટે માંગરોળ સિટીમાં કોઈ પણ જગ્યાએ ટૂંકમાં ટ્રાન્સફોર્મર સેન્ટર અલગ કરીને ઉભું કરવું હોય ને બહુ તકલીફ વાળું છે. જગ્યાના પ્રશ્ન છે, લાઈન નથી નીકળતી, 11 નો પોલ ઉભો નથી થઈ શકતો. એના માટે એમાં થોડોક સાથ સહકાર આપો તો આપણે અલગ કરીએ. લોકોનો સાથ સહકાર એટલો છે વાત જ ન પૂછો. ખાલી લાઈટ જાય છે ત્યારે 5-10 મિનિટનો એ લોકોનો પ્રશ્ન હોય કે 20 મિનિટનો પ્રશ્ન હોય. પરંતુ સાહેબ સૌથી મોટો પ્રશ્ન એ છે કે એક વખત એ લોકોને અહીંયાથી ફોન ઉપડીને જવાબ આપી દેવામાં આવે કે હું પણ સમજુ છું કે ભાઈ એટલી બધી જનસંખ્યાની અંદર એક સાથે બધા કોલ કરે તો એ વ્યસ્ત આવવાનું જ છે, એ હું પણ સમજુ છું. પણ સાહેબ જો વધારે ફોન કોલ્સ હોય, એ અટેન્ડ કરનારા વધારે હોય, ઇમરજન્સી ટીમ હોય તો સારી રીતે સાહેબ લોકોના સાથ સહકાર સાથે આપનું જે વિઝન છે એ વિઝનને આપણે ફૂલફિલ કરી શકીશું. જ્યાં અમારી જરૂર પડે ત્યાં અમને પણ કહો. આ ખાલી મેસેજ દો તમે. કોલ સેન્ટર કક્ષાએથી વ્યવસ્થિત જવાબ આપો. એના માટે સ્ટાફની ટ્રેન જે નવા છોકરા આવ્યા હોય કદાચ કઈ એની ક્ષતિ રહી જાય એ જોઈ લઈએ. બાકી લાઈન કામ માટે ઇમરજન્સીમાં કોઈને પણ બોલાવવામાં આવે તો તાત્કાલિક આવી જાય. ધારો કે કોઈની 4 વાગે ડ્યુટી પૂરી થઈ ગઈ, 6 વાગે કઈ ઇમરજન્સી આવી તો શું કરવાનું? એ પૂરી થાય કોઈ પણ લાઈન સ્ટાફની. અને જે નવી શિફ્ટ વાળા આવે ને એ બેને વચ્ચે ગેપ ન કરવા દેવાનો. અને કામ ન હોય કે ટૂંકમાં એને ફોલ્ટ માંથી ફ્રી થઈ જાય ને એટલે વાહન લઈને સીધું ફોલ્ટ સેન્ટર રાખી દેવાનું. મારા વિસ્તારની અંદર અમારા મસ્જિદના ઇમામ સાહેબ ને ત્યાંથી લાઈટ વહી ગઈ. બરાબર, રાત્રિના 2 વાગ્યે મેં કોલ કર્યા, લાગ્યા નહીં. ફરી પાછા મેં કોલ કર્યા, એક ફોન લાગ્યો, મને કીધું સાહેબ અડધી કલાકમાં ટીમ ત્યાં પહોંચે છે. પરંતુ રાત્રિ દરમિયાન 2 વાગ્યે સાહેબ અમારા ઇમામ સાહેબ ને જો ઉઠીને અહીંયા આવવું પડે ને તો સાહેબ એ અમારા માટે શરમજનક બાબત છે. એ વસ્તુ યોગ્ય ન કહી શકાય એમ કે જેથી કરીને આજે રાતના જે ફોલ્ટ થાય છે ને, આપણે છેલ્લા 2-3 દિવસ પહેલા એક પ્રશ્ન હતો, એક ગઈકાલે પ્રશ્ન હતો, એ જોડાઈ લે કે એ જે ડ્યુરેશન છે 12:30 થી લઈને લગભગ 1 વાગ્યા સુધી. પછી સાહેબ ચોમાસામાં એવું પણ બને છે કે વાયરોની અંદર અર્થિંગ આવતા હોય છે, શોર્ટ સર્કિટ આવતા હોય છે. એ પણ ખાસ ધ્યાન રાખજો, કારણ કે ગયા વખતે પણ સાહેબ ત્યાં પશુ મરી ગયેલા છે. બરાબર, એક ગાયનું મૃત્યુ થયું હતું, એક બકરીનું મૃત્યુ થયું હતું. ગયા વર્ષની વાત કરું છું આના લીધે. હા, આવું પણ બન્યું છે સાહેબ. બીજી ખાસ એ કે સ્માર્ટ મીટર, હમણાં જ સાહેબ કાલનો જ મુદ્દો છે. પીરમુસા રોડ ઉપર એટલે કે પીરમુસા વિસ્તારની અંદર એક બેન છે જે બેવા છે, ઇટ મીન્સ કે વિધવા છે. એમના ઘરની અંદર સાહેબ કોઈ કમાનારું નથી, એક નાનું બાળક છે. મને કાલે જ ફોન આવ્યો, મને કે સાહેબ આ પરિસ્થિતિ છે, એમની કઈક મીટરની લાઈટ વહી ગઈ છે. હા, અને સ્માર્ટ મીટર નાખવા વાળી ત્યાં વાત છે. એને કીધું કે ભાઈ જે સાદું મીટર છે સાદું મીટર અમને નાખી દો. સાહેબ કોઈ સર્ક્યુલર છે આપની પાસે કે આપણે સ્માર્ટ મીટર રદ લગાવવું? એમાં એવું છે, ફોલ્ટી મીટર તો અત્યારે સાહેબ નોર્મલ છે. 6 મહિનાથી 8 મહિનાથી ફોલ્ટી બિલ કરે. જે એસી સાહેબ થી વાત કીધી તમે કહો તો અમારા એસી સાહેબ તમને કોલ આવી ગયો હશે. તો સાહેબ તમે પહેલા તમારું સ્માર્ટ કરો, અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરો, સ્માર્ટ સિટી બનાવો. તમે સરકાર ને કે સ્માર્ટ સિટી હશે, સ્માર્ટ મીટર અમે આર લેશું. આ એક તો સાહેબ ચાલી એટલે ખાલી સીધા પડી ગયું ને ઘરના અંદર ઉપરથી પાણી પડતું, સ્માર્ટ મીટર લગાડવું ક્યાં? ને એના માટે આજે બી સાહેબ મારે વાત થઈ સાહેબ ને નવા કનેક્શન કે સ્માર્ટ મીટર તો લગાવવા જ નહીં. સાહેબ એના માટે જનધન કરવું પડશે, ભૂખ હડતાલ કરવી પડશે, કઈ જીઈબી માં ધરણા કરવા પડશે. એ અમારે કરવાની તૈયારી છે. તમે કહો કે ભાઈ અમારાથી બંધ નહીં જાય. એસી સાહેબે મને એવું કીધું કે હું કોલ કરું છું, હજી કોલ નથી આવ્યો. એટલે સ્માર્ટ માટે ખાસ આ વસ્તુ જોવો કે જેથી કરીને કઈ લોકો અગ્રેસર ન થાય. નવા કનેક્શન હોય કે ચાલુ હોય કે ફોલ્ટી હોય એના માટે આવેદન પત્ર આપેલું છે. તો પછી રિપીટ કોપી આપી દો. ગયા વર્ષે આવેદન પત્ર હતું ને, આપણું છે ને આવેદન પત્ર, પછી રિપીટ કોપી એના પર આપી દઈએ કે ભાઈ ગયા વખતે આવેદન પત્ર છે ને. મેઇન લો વોલ્ટેજ વાળા વિસ્તાર હોય તો ધ્યાન દોરજો. એમાં જો આપણે સાથે રહી અને ટ્રાન્સફોર્મર અલગ, જે સિટી એરિયાની વાત ના સિટી એરિયામાં ટ્રાન્સફોર્મર આપણે અલગ કરી અને લો વોલ્ટેજ ની કાયમી આ સાહેબ ખાસ જોજો કે સંસ્થા ફીડર ની અંદર અલગ થાય. લો વોલ્ટેજ
થવાનું મેઇન કારણ એ છે કે આ સુધી જે આપણા ઘરનો જે લોડ હોય ને એવરેજ વાત કરીએ 700 વોટની આસપાસ હતો. આજથી 4 વર્ષ કે 5 વર્ષ પહેલા જોયું હતું. બરાબર. હવે આજે દરેક ઘરનો લોડ એવરેજ અમારી દ્રષ્ટિએ 2500 થી 2700 વોટ થઈ ગયો છે. બરાબર છે. એટલે એમ સમજો ને કે લગભગ 3.5 ગણો વધારો થયો છે. એટલે એ એક જોવું પડશે. એટલે અમે તો અહીંયા જે ગ્રાહકો આવે એને સમજણ આપીએ છીએ કે ભાઈ લોડ વધારાની જરૂર તો માગો. જે વિસ્તારમાં ટીસી થઈ શકે એમ છે એમાં આપણે કરવાના જ છે. બરાબર છે. તમારા વિસ્તારમાં જો એવું લાગતું હોય અને જગ્યા હોય લાઈન નીકળે હું તો સર્વે કરીને કરાવી દઈએ. ઓકે સર, થેન્ક યુ. અમે આશા રાખીએ છીએ કે વહેલી તકે આ જે પ્રશ્ન છે એ તમામ પ્રશ્નોનું નિરાકરણ થાય ને ચોમાસાની અંદર સાહેબ ખાસ ધ્યાન રાખજો. બરાબર, જેથી કરીને એક કોલ વધારી દો, 2 કોલ વધારી દો, જેથી કરીને બધા ફીડરને કંઈક થાય તો ફોન કરી શકે. ફોનમાં તમને વ્યવસ્થિત જવાબ મળી રહે, ટૂંકમાં તમામ ગ્રાહકોને સાચો જવાબ મળી રહે. કોઈ પણ અધિકારીઓ સાથે કોઈ પણ કારણ વગરના ઘર્ષણ હોતા જ નથી. ક્યાંક એક બંને વચ્ચે ક્યાંક અસમંજસોથી હોય તો કામને લઈને ક્યાંક એ પ્રકારનું થયું હોય, જેથી કરીને સાહેબ અધિકારીઓ સાથે આ પ્રકારના વર્તનો થતા હોય તો એ ક્યાં ગ્રાઉન્ડ લેવલ થી થતા હોય છે, જેથી કરીને આ લોકોનો જવાબ ન મળતા હોય તો આ લોકો સીધા જાય છે તો જાય ક્યાં સાહેબ? અધિકારીને એવું કરે. તમે ન જવાબ આપતા હોય તો પછી પોરબંદર જાય, પોરબંદર થી જવાબ ન મળે તો સીધા રાજકોટ જાય, પછી સાહેબ એમડી ને ફોન કરે. આવું બધું બનતું હોય છે. એના કરતા ધેન બેટર સાહેબ આપણે એક પરિવાર જ છીએ. બરાબર, હા, લોકલ લેવલેથી સોલ્યુશન થઈ જાય, ક્યાંય ઉપર સુધી જવું જ ન પડે આપણે, જેથી કરીને સારી રીતે લોકો પણ ખુશ રહે અને પીજીવીસીએલ ખુશ રહે સારી રીતે. બરાબર છે સાહેબ? ઓકે, ચાલો, થેન્ક યુ સાહેબ, મળીએ છીએ. તારીખ નાખી દો ને.